અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું મંતવ્ય સામે આવ્યું। સમાચારમાં નજરો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મંતવ્ય જણાવવામાં આવ્યું। અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાને લઈ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી। દુર્ઘટના થવા પાછળ પૂનમ આસપાસના નબળા ગ્રહો, ભારતના વૃષભ લગ્નથી અંગારક યોગ ચોથા સ્થાનમાં હોવાથી દુર્ઘટના સર્જાઈ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોથું સ્થાન એ હૃદય સમાન। આ સમયે ભારત 8મા સ્થાને હતું, જે સામૂહિક મૃત્યુનું કારણ પણ કહી શકાય। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી છે। પૂનમની આસપાસનો ગ્રહોનો ભરો નબળો હતો। કેટલાક ચંદ્ર રાશિના કેટલાક કેન્દ્ર રોગો, કેટલાક પાપ ગ્રહોના રોગો અને પૂનમ આસપાસની જે રોગો હતા એ રોગો કેટલાક નબળા થતા હતા। પણ અમદાવાદમાં કેમ પડ્યું તે અંગે આપણે વિશેષ રીતે જોઈએ તો લગભગ ભારતનું જન્મ લગ્ન વૃષભ છે અને વૃષભ લગ્નમાંથી મંગળ કેતુનો અંગારક યોગ હાર્ટ સમા ભારતના ચોથા સ્થાનમાં થતો હતો। આ ઉપરાંત ભારતની રાશિ મકર છે। મકર રાશિમાં લગભગ 8મે એટલે કે આયુષ સ્થાનમાં અને જ્યાં મરણ વધારે થાય છે તે સ્થાનમાં થતો હતો। સામૂહિક મરણ બતાવે છે આ બાબત। એટલે 8મા સ્થાનમાં અંગારક યોગ મકર રાશિથી ભારતની થતો હતો। અમદાવાદનું